સુરતના અડાજણમાં મહિલા સાથે ગેરવર્તન મામલે ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ડીસીપી રાકેશ બારોટે તપાસના આદેશ આપ્યા છે। અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે। મહિલા અરજીના કામ માટે પોલીસ ચોકીમાં ગયા હતા। પોલીસ કર્મીઓએ મહિલા સાથે બોલાચાલી કરી હોવાનું સામે આવ્યું છે। અડાજણના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે। તપાસ બાદ જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરાશે। અમારી કરતા આવાજ ઊંચો છે અમારો અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી બજાર છે મચ્છી બજાર છે ખોટી હોશિયારી નહીં કરવાની જો બેન મેં તમને શાંતિથી વાત સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્કવાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, મહિલા સાથે ગેરવર્તણૂક મામલે હવે ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે, શું વધુ અપડેટ છે? સુરતના અડાજણ પોલીસ સ્ટેશનની જે સૌરભ ચોકી છે જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને એક મહિલા સાથે પોલીસ કર્મીનું અભદ્ર વર્તન હોવાની જે વિગતો સામે આવી છે એ સમગ્ર કેસમાં હાલ તો ડીસીપી રાકેશ બારોટે સમગ્ર ઘટનાની તપાસ અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ રામ ગોજિયાને સોંપી છે અને આ સમગ્ર ઘટનામાં સત્ય હકીકત શું છે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ કર્મી શા માટે એટલો બધો ઉશ્કેરાઈને વાત કરી રહ્યો છે, સાથે સાથે શા માટે મહિલા પણ એટલી ઉશ્કેરાઈને વાત કરી રહી છે અને શા માટે રેકોર્ડિંગ કરવાની ફરજ પડી એ પણ એક સૌથી મોટો તપાસનો વિષય છે। મહિલા ને જે રીતે પોલીસ ચોકીમાં આવી છે અને જે રીતે એની સાથે વર્તન થયું છે એ હાલ તો સોશિયલ મીડિયામાં જે રીતે વિડીયો વાયરલ થયો છે ને ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમની અંદર જે જુદી જુદી વાતો અત્યારે સામે આવી રહી છે તેમાં પોલીસ તપાસમાં શું વિગતો સામે આવે છે એ સૌથી મહત્વનું પુરવાર થશે। જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।